ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। ઉઘરાણી કરવા માંડો। માંગ મેલડીની કૃપાથી આ રાશિના જાતકોને ફસાયેલા નાણાં પાછા આવશે અને ધનલાભના યોગ બની રહ્યા છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારી વાતને લઈને થોડા હઠીલા રહેશો। આ સ્થિતિ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે। મિત્રોની કોઈ પણ બાબતમાં તમારો સમય બગાડો નહીં। તમારા કામ પર ધ્યાન આપો। ખૂબ વ્યસ્ત રહેશો। તમામ પ્રકારની મહેનત અને પ્રયત્નો છતાં કેટલાક કામ બાકી રહી શકે છે। તમારા મનમાં કોઈને કોઈ બાબતને લઈને પણ શંકા રહેશે। જો તમે ક્યાંક રોકાણ કરવા જઈ રહ્યા છો તો રોકાણ કરતા પહેલા એકવાર તમામ પાસાઓ પર વિચાર કરો। તમને કોઈ મોટા કામની જવાબદારી આપવામાં આવી શકે છે, પરંતુ આ કામને પૂર્ણ કરવા માટે તમારે બધાને સાથે લઈને ચાલવું પડશે, તો જ તમને સફળતા મળશે। વૃષભ રાશિની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે હાલનો સમય ખૂબ જ સુંદર છે। તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે। તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે। તેમની સાથે ખુલીને વાત કરો। અજાણ્યાઓ પર વધારે વિશ્વાસ ન કરો। ખરાબ સંગત ટાળો। ચીડિયાપણું રહેશે। નોકરીમાં બદલાવની શક્યતાઓ છે। પ્રગતિની તકો મળી શકે છે, પરંતુ પારિવારિક સમસ્યાઓ વધી શકે છે। કાર્યસ્થળમાં આત્મવિશ્વાસ મેળવવામાં સફળતા મળશે। હાલના સમયે તમારા તેજસ્વી વિચારોથી તમે અન્ય લોકોને તમારી તરફ આકર્ષવામાં સફળ થઈ શકો છો। તમારા માટે વધુ સારું રહેશે કે તમે તમારી ઊર્જા નવા સંબંધો બનાવવા અને કામ સંબંધિત પેપરવર્ક યોગ્ય રીતે પૂર્ણ કરવામાં લગાવો। મિથુન રાશિની વાત કરીએ તો આળસ અને થાકનો અનુભવ થશે। કોર્ટના પેન્ડિંગ કામ પૂરા થશે। પ્રેમીઓ માટે સમય યોગ્ય નથી। આવકમાં સુધારો થશે। નોકરીમાં તમારી ઈચ્છા વિરુદ્ધ કોઈ વધારાની જવાબદારી તમને મળી શકે છે। હાલના સમયે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે। જીવનમાં આગળ વધવા માટે તમારે કેટલાક કઠિન નિર્ણયો લેવા પડશે। જો કોઈ પ્રકારની સમસ્યા હોય તો તેને અવગણશો નહીં, તેને હલ કરવાનો પ્રયાસ કરો। તમારા જીવનસાથીને સમય આપો, તેમની સાથે વાત કરો, તેનાથી તમારા સંબંધોમાં મધુરતા આવશે। હાલના સમયે કાર્યસ્થળ પર સખત મહેનત અને સર્જનાત્મકતા સાથે તમે તમારા લક્ષ્યોને નિર્ધારિત કરતા પહેલા પ્રાપ્ત કરી શકો છો। કર્ક રાશિની વાત કરીએ તો હાલનો સમય વિવેકપૂર્ણ પગલાં લેવાનો છે। તેથી જ્યાં સુધી તમને તેમની સફળતાની ખાતરી ન હોય ત્યાં સુધી તમારા વિચારો વ્યક્ત ન કરો। મહેનતનો અતિરેક થશે। યાત્રા મનને શાંતિ આપશે। વાણીમાં કઠોરતાનો પ્રભાવ રહેશે। વાતચીતમાં સંતુલિત રહો। નોકરીમાં અધિકારીઓ સાથે વૈચારિક મતભેદ વધી શકે છે। કાર્યક્ષેત્રમાં બદલાવ આવી શકે છે। જો તમે મુસાફરી કરી રહ્યા હોવ તો તમારે તમારા સામાનની વિશેષ કાળજી લેવાની જરૂર છે। અચાનક નાણાકીય લાભ થઈ શકે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। તમારી વ્યસ્ત દિનચર્યા છતાં તમારા જીવનસાથીને થોડો સમય આપો, તમારા સંબંધોમાં મધુરતા આવશે। સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને કોઈ મોટું કાર્ય પૂર્ણ કરવાની જવાબદારી મળશે। કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત અથવા કોઈ સંતને મળવાથી તમારા મનને શાંતિ અને આરામ મળશે। તમારી સત્તા વધી શકે છે। ખર્ચમાં વધારો થશે। મિત્રો અને ભાઈઓના સહયોગથી ધનલાભ થશે। ઓફિસમાં બોસનું કામ પણ કરવું પડશે। લોકો તમારા માટે એક યા બીજી વાત કહેતા રહેશે, પરંતુ તમે સાચા માર્ગ પર પ્રામાણિકતા અને મક્કમતાથી આગળ વધો। તમે સફળ થશો।
તમારી રીતે જે પણ નવી તકો આવે તેનો લાભ લેવા તૈયાર રહો. સામાન્ય રીતે લોકો તમારી વાત સાંભળશે અને સંમત પણ થશે. હાલના સમયે થોડું સહનશીલ બનવું પડશે. ગુસ્સે થઈને કરેલું કામ બગડી શકે છે. કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે વ્યવસાયિક યાત્રા સફળ થશે. લેણાં વસૂલ થશે. ધંધો સારો ચાલશે. સુખ હશે. લાભ થશે. કાર્યક્ષેત્રમાં નવી યોજના અમલમાં મૂકશો. અતિશય ખર્ચ અને ચતુરાઈભરી નાણાકીય યોજનાઓ ટાળો. પારિવારિક વાતાવરણમાં સુસંગતતા રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. મનોરંજન પાછળ પૈસા ખર્ચ થશે. આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ મનમાં રહેશે. નોકરી માટે તમને સ્પર્ધાત્મક પરીક્ષા અને ઇન્ટરવ્યૂ વગેરેમાં સફળતા મળશે. હાલના સમયે તમારે નકારાત્મક વલણોથી બચવું પડશે, કારણ કે હાલના સમયે તમારા વિચારો મજબૂત નહીં હોય. વેપારમાં ઉચ્ચ અધિકારીઓથી લાભ થશે. તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે સમય પસાર કરવાની કોઈ નવી રીત મનમાં આવશે. ધન લાભ થશે. જૂના અટકેલા પૈસા મળી શકે છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. કોઈ નવું કામ કરતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લો. પ્રતિસ્પર્ધીઓ સક્રિય રહેશે. કાર્યક્ષેત્રની તમામ સમસ્યાઓ દૂર થશે. તમારું બેદરકાર વલણ તમારા માતા-પિતાને નાખુશ કરી શકે છે. હાલના સમયે તમારે સાવધાનીથી ચાલવું પડશે, નહીં તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. પરિવારના સભ્યો ઘરમાં તમારો વિરોધ કરશે. કાર્યો શરૂ કર્યા પછી તે અધૂરા રહેશે. શારીરિક અસ્વસ્થતા અને માનસિક ચિંતાનો અનુભવ થશે. પરંતુ બપોર પછી તમારો કામ કરવાનો ઉત્સાહ વધશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા માટે સારો છે. તેથી મહત્વપૂર્ણ કાર્યો હાલના સમયે પૂરા કરવા સારા છે. ધનલાભ થવાની સંભાવના છે. હાલના સમયે તમે શારીરિક અને માનસિક રીતે ઉત્સાહિત રહેશો. પરિવારના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર થશે. યોજના ફળદાયી રહેશે. કાર્યસ્થળ પર સુધાર થશે. માન સન્માન મળશે. કોઈ પણ નવો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા તેમનો અભિપ્રાય પણ જાણી લો. અંગત બાબતોમાં તમારી આસપાસના લોકો તમારા વિચારોને સમર્થન આપશે નહીં. સુંદરતા સંબંધિત વસ્તુઓ પાછળ પૈસા અને સમયનો વ્યય થઈ શકે છે. જો તમે તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરો છો, તો પણ તમે દરેકને સંતુષ્ટ કરી શકશો નહીં. ધન રાશિની વાત કરીએ તો આ સમયે સમાધાનકારી વર્તન અપનાવવાથી કોઈની સાથે સંઘર્ષ થશે નહીં, જે તમારા અને સામેની વ્યક્તિ બંનેના હિતમાં હશે. પરિવારના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર થશે. કોર્ટમાં સુસંગતતા રહેશે. મન પૂજામાં વ્યસ્ત રહેશે. જોખમ ન લો. પ્રગતિ થશે. લાભ થશે. અટકેલી રકમ મળવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારા ખર્ચમાં વધારો થશે, જે તમારા માટે સમસ્યારૂપ સાબિત થઈ શકે છે. કોઈ બાબત અથવા પરિસ્થિતિને લઈને તમારા મનમાં થોડો ડર રહેશે. કોઈ પણ કામ સાવધાનીથી કરવું સારી વાત છે, પરંતુ વધુ પડતી સાવધાની ડરમાં ફેરવાઈ શકે છે. મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. પૈસાની દ્રષ્ટિએ સમય સારો છે. અચાનક નાણાકીય લાભ થઈ શકે છે. જીવનસાથી અથવા બિઝનેસ પાર્ટનર સાથે ચર્ચા થશે. તમને મદદ મળશે અને કામ સમયસર પૂર્ણ થશે. સમય પણ આરામથી પસાર થશે. સંતાન પક્ષ તરફથી સહયોગ મળશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. સફળતા મળશે. વ્યાપારીઓ માટે સમય સામાન્ય છે. વાહન ચલાવતી વખતે સાવચેત રહો. યુવાનો ઉચ્ચ શિક્ષણ માટે બહાર જઈ શકે છે.
જો તમે પૈસાને લઈને કોઈ યોજના બનાવી છે, તો તેમાં ફેરફાર થઈ શકે છે. અચાનક મળેલી કેટલીક નવી માહિતીને કારણે આવું થઈ શકે છે. કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે વ્યવહારિક બાબતોને સંભાળવામાં સફળતા મળશે. સર્જનાત્મક પ્રયાસો માટે પણ સમય સારો છે. તમે તમારી લાગણીઓને કોઈપણ રીતે વ્યક્ત કરવામાં ઘણી હદ સુધી સફળ થશો. જૂની સમસ્યાઓ હલ થશે. રોમાન્સને લઈને મનમાં તણાવ રહી શકે છે. થોડી સાવધાની રાખો. તમારી સામે કામનો બોજ વધુ રહેશે. આર્થિક સમસ્યા થઈ શકે છે. વિચાર્યા વિના રોકાણ કરવાનું ટાળો. તમારા માટે સમય યોગ્ય રહેશે. કરિયર કે પરિવારના સંદર્ભમાં કોઈ મોટો નિર્ણય લઈ શકો છો, જે તમારા માટે ફાયદાકારક રહેશે. પૈસાની બાબતોમાં તમારું હૃદય જે માટે તૈયાર હોય તે જ કહો અને કરો. મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે રચનાત્મક કાર્યમાં રસ વધશે. નોકરીમાં થોડી સમસ્યા આવી શકે છે, પરંતુ તે જલ્દી જ ઉકેલાઈ જશે. અભ્યાસમાં મન ઓછું રહેશે. વધુ પડતું ભોજન સ્વાસ્થ્યને અસર કરી શકે છે. સ્વાસ્થ્ય પહેલા કરતાં સારું રહેશે. આત્મવિશ્વાસ વધશે. જોખમી નિર્ણયો ન લો. પરિવારમાં વડીલોના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. હાલના સમયે નવું કામ શરૂ ન કરવું. લેખકો અને કલાકારો માટે સમય સાનુકૂળ છે. ભાઈઓ વચ્ચે પ્રેમ વધશે. જો કે બપોર પછી તમારી ચિંતાઓ વધશે અને તમારો ઉત્સાહ ઓછો થશે. સંવેદનશીલતામાં વધારો થશે. મિત્રો સાથે પ્રવાસનું આયોજન કરી શકશો અને આર્થિક મુદ્દાઓ પર પણ સાથે મળીને કામ કરશો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.